नमस्कार मित्रों, जय हिंद। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે માધ્યમિક શાળાઓનો જ્ઞાન સહાયકનો બીજો રાઉન્ડ જાહેર થઈ ગયો છે। તેમાં વિષય વાઇઝ ખાલી જગ્યાઓ કેટલી છે અને સાથે સાથે એ ખાલી જગ્યાઓ માટે કેટલા ફોર્મ ભરાયા છે, જે પૈકી મેરિટમાં સમાવેશ થયેલ છે, જેવી વિષય વાઇઝ ભરાયેલા ફોર્મની સંખ્યા સાથે સંપૂર્ણ એનાલિસિસ કરું આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો અને આવી જ માહિતી મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અને તમને પીડીએફ જે છે અથવા તો તમને જે પણ કોઈ પણ પ્રકારના પરિપત્રો હોય જે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેશે, જેની લિંક નીચે આપેલી છે। તો ચાલો વિડીયો શરૂ। તો મિત્રો, જે આ એનાલિસિસ છે એ આપણી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી દ્વારા કરવામાં આવ્યું છે। સૌથી પહેલા વિષય આપેલો છે, એમાં ભરાયેલા ફોર્મ કેટલા છે અને ખાલી જગ્યાઓ કેટલી છે, જેના અંદાજિત તમે મેરિટ જે લિસ્ટ આવ્યું છે એમાં તમે જોઈ શકો છો। સૌથી પહેલા વાત કરીએ, યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ માટેની 208 ફોર્મ ભરાયા છે, જેની સામે માત્ર ને માત્ર 55 ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે। એના પછી વાત કરવામાં આવે તો કોમ્પ્યુટર વિષય માટે 551 ફોર્મ ભરાયા છે અને તેની સામે 23 ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે। એના પછી સામાજિક વિજ્ઞાનની વાત કરવામાં આવે તો 1269 ફોર્મ ભરાયા છે અને જેની સામે 427 ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે। એના પછી હિન્દી વિષયની વાત કરવામાં આવે તો જેમાં 409 ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ થયો છે અને 90 ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે। એના પછી વાત કરીશું આગળ મિત્રો, ગુજરાતી વિષયમાં 3077 મિત્રોનો મેરિટમાં સમાવેશ થયો છે અને 271 ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે। એના પછી સંસ્કૃત વિષયની વાત કરવામાં આવે તો 1135 મિત્રોનો મેરિટમાં સમાવેશ થયો છે અને એની સામે 107 ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે। એના પછી ખાસ મિત્રો અંગ્રેજીમાં જોઈ શકો છો, એનાથી તદ્દન ઉલટું છે। અંગ્રેજી વિષયમાં 494 મિત્રો મેરિટમાં સમાવેશ થયો છે અને 537 ખાલી જગ્યાઓ છે। એટલે કે જે ફોર્મ ભરાયા છે એના કરતાં ખાલી જગ્યા વધારે હોવાના કારણે તમામ મિત્રોને એમો વારો આવી શકે છે। એના પછી ચિત્રની વાત કરવામાં આવે તો 161 જે ફોર્મ ભરાયા છે અને એની સામે 5 ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે। અને ખાસ અગત્યનું એટલે કે ગણિત વિજ્ઞાનની વાત કરવામાં આવે તો 6464 ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ થયો છે અને 741 ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે। આ મિત્રો ટોટલ ગુજરાતી માધ્યમની વાત કરવામાં આવે તો 2257 ખાલી જગ્યાઓ જે સંપૂર્ણ બીજા રાઉન્ડમાં દર્શાવવામાં આવી છે અને એના સામે તમે ફોર્મ જોઈ શકો છો। માત્ર ને માત્ર ગણિત વિજ્ઞાનમાં પણ 6000 પ્લસ છે, જ્યારે સંસ્કૃતમાં 1000 પ્લસ, ગુજરાતીમાં 3000 પ્લસ, સામાજિકમાં 1000 પ્લસ। એટલે કે ટોટલ ફોર્મની વાત કરવામાં આવે તો 10 થી 11000 જેટલા ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એની સામે ખાલી જગ્યાઓ 2257 છે। તો તમે આ જે ખાલી જગ્યાઓની યાદી આધારિત તમે પીડીએફમાંથી તમારો મેરિટ નંબર જોઈ શકો છો અને ખાલી જગ્યાઓ કરતો ઓછો મેરિટ નંબર હોય તો તમારો વારો આવી શકે છે અને એનાથી 2-5 માર્ક્સ જે વધઘટ થઈ શકે છે। દાખલા તરીકે 86ની તમે પીડીએફ જોશો અને મેરિટ નંબર 55 સુધીના તમામ મિત્રો લાગી શકે છે। એના પછી 5 માર્ક્સ સુધીનાનો પણ ચાન્સ રહેશે કે કોઈ હાજર ના થાય, કોઈ ફોર્મ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવે, એવીના કારણે 5 માર્ક્સ તમે પ્લસ કરી શકો છો, ત્યાં સુધી તમારો નંબર આવી શકે છે। અને અંગ્રેજીના જે મિત્રો છે એ તમામ જેમને ફોર્મ ભર્યા છે તમામ મિત્રોનો વારો આવી શકે છે। ફરી મળીશું નવી અપડેટ સાથે, નવી માહિતી લઈને। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।